ડીજીસીએ તમામ એરલાઇન્સ માટે ફ્લાઇટ ક્રૂના નિયમો પરત ખેંચ્યા બાદ પણ ઇન્ડિગોની વધુ 650 ફ્લાઇટ્સ રદ. ઇન્ડિગોને સમન્સ પાઠવવા સંસદીય સમિતિની તૈયારી. ફ્લાઇટ સંકટ મુદ્દે ન્યાયિક તપાસની ઉઠી માંગ. એરલાઇન્સે પ્રવાસીઓને 610 કરોડ રૂપિયાનું આપ્યું રિફંડ, તો 3000 બેગની કરી ડિલિવરી. છઠ્ઠા દિવસે ઓપરેટ થઈ 1650 ફ્લાઇટ્સ. ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ યથાવત. ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરી વધુ એક નોટિસ. ઇન્ડિગોના સીઈઓને જવાબ આપવા તાકીદ. જો જવાબ નહીં મળે તો થશે કાર્યવાહી. ઇન્ડિગો એરલાઇન્સે સ્થિતિ સુધારવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા હોવાનો આપ્યો જવાબ. એક પાયલટે લખેલા ખુલ્લા પત્રથી ખુલી ઇન્ડિગોની આંતરિક પોલ. હાલની કટોકટી અચાનક નહીં પણ વર્ષોથી ઉપેક્ષા, દમનકારી નિર્ણય, અભિમાનથી ઉદ્ભવી હોવાનો પત્રમાં ઉલ્લેખ. કર્મચારીના ટોચના કર્મચારીઓ વિદેશમાં ઉડી રહ્યા હતા ત્યારે પાયલટ્સ 1 કલાક આરામ માટે પણ તરસી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ. અનેક ફ્લાઇટ્સ રદ થવાના કારણે ઇન્ડિગોની પેરેન્ટ કંપનીને પડી શકે છે ઝટકો. પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબલ એવિએશનની કમાણીમાં ઘટાડાનો અંદાજ. એરલાઇનની ત્રિમાસિક કમાણીમાં 5 થી 7% ઘટાડો થવાની ધારણા. ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડાની ચાલ યથાવત. ગયા સપ્તાહે ક્રિપ્ટો માઇનર અમેરિકન બિટકોઇન કોર્પમાં તીવ્ર ઘટાડાથી જોવા મળી ઉથલપાથલ. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં આશરે 117 લાખ કરોડનો ઘટાડો. અમેરિકાએ વર્ક પરમિટનો 5 વર્ષનો સમય ઘટાડીને કર્યો માત્ર 1.5 વર્ષનો. નવા નિયમોને પગલે શરણાર્થી, રાજ્યાશ્રય અથવા ગ્રીન કાર્ડના ચુકાદાની રાહ જોતા લોકોની વારંવાર કરી શકાય છે તપાસ. ટ્રમ્પના નવા પ્રતિબંધોથી ભારત સહિતના વસાહતીઓની વચ્ચે મુશ્કેલી. ભારત સાથે સ્પેસમાં પણ કામ કરવાની રશિયાની જાહેરાત. એક ઓર્બિટમાં બંનેના સ્પેસ સેન્ટર સાથે અંતરિક્ષમાં ભારત રશિયાની મિત્રતા. એક જ ઓર્બિટમાં બંને દેશના સ્પેસ સેન્ટર ભ્રમણ કરશે તો સાથે મળીને સંશોધનમાં થશે એકબીજાને મદદ. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર આજે સંસદમાં ચર્ચા. તમામ પક્ષોને ફાળવાયો છે કુલ 10 કલાકનો સમય. લોકસભામાં વંદે માતરમ પર થશે ચર્ચા. પ્રધાનમંત્રી મોદી કરશે ચર્ચાની શરૂઆત. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 5 થી વધુ મેમો હશે તો લાયસન્સ કરાશે રદ. અમદાવાદમાં 5 થી વધુ મેમો પેન્ડિંગ હોય તેવા વાહન ચાલકોની સંખ્યા 1 લાખથી વધુ. વાહન વ્યવહાર વિભાગ ટૂંક સમયમાં જાહેર કરશે નોટિફિકેશન. અમદાવાદની સોલા ભાગવત પાસે ક્લોરીન ગેસ લીક થતા મચી દોડધામ. આસપાસના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં પડી તકલીફ. સ્થિતિને કાબૂમાં લેતી વખતે 2 જવાનો અસરગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. વીજ થાંભલા પરના ખુલ્લા વાયર દૂર કરવા અમદાવાદના કોર્પોરેટરે કરી માંગ. સ્ટેન્ડિંગ કમિટીના કોર્પોરેટરે તમામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના સહારે ઝાડની જેમ પથરાયેલા ખાનગી કંપનીના વાયર્સ ક્યારે દૂર કરાશે તેવો કર્યો સવાલ. અધિકારીઓએ આપ્યો જવાબ. આગામી દિવસોમાં અભિયાન ચલાવી આવા વાયર કરાશે દૂર. અમદાવાદ પાસેના ભાડજમાં બનાવાશે મ્યુનિસિપાલિટીની 35 નવી ઇલેક્ટ્રિક બસનું પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન. નવા બસ સ્ટોપમાં 12 ચાર્જિંગ પોઈન્ટ હશે. હાલમાં શહેરમાં 200 સિટી ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે. માર્ચ સુધીમાં ઇલેક્ટ્રિક બસની સંખ્યા વધારી 450 કરાશે. રિન્યુએબલ એનર્જીમાં 800 કરોડનું રોકાણ કરશે સુરત મહાનગરપાલિકા. 5 વર્ષમાં આત્મનિર્ભર બની વર્ષે 326 કરોડનું બચાવશે વીજ બિલ. હાલનું 65 મેગાવોટ વીજ ઉત્પાદન 5 વર્ષમાં 3 ગણું કરવાનો રોડમેપ કરાયો તૈયાર. કોમનવેલ્થ બાદ 2036માં યોજાનારી ઓલિમ્પિક પણ રમાશે અમદાવાદમાં. ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ. 1507 કરોડના લોકાર્પણ સમયે અમિત શાહે કર્યો હુંકાર. બિહાર પછી બંગાળ અને તમિલનાડુમાં પણ બનવા જઈ રહી છે ભાજપની સરકાર. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. આઈઆઈટી ગાંધીનગરમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની 6 વર્ષમાં વધી 70% સંખ્યા. દેશની ટોપ આઈઆઈટી બાદ ગુજરાતની આઈઆઈટીમાં પણ વધ્યો પ્રવેશ. આઈઆઈટી ગાંધીનગરમાં કુલ પ્રવેશ 229થી વધીને થયો 350ને પાર. અન્ય આઈઆઈટી જેટલી જૂની ન હોવા છતાં 2009માં શરૂ થયેલી ગાંધીનગર આઈઆઈટી વિદ્યાર્થીઓની પહેલી પસંદ. ટીચર્સ યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી સહિતની વધુ 2 સરકારી યુનિવર્સિટીઝને કોમન યુનિવર્સિટી એક્ટમાં સમાવવા માંગ.
બોર્ડ કાઉન્સિલની મિટિંગની મિનિટ્સ ઓનલાઈન ન મુકાતી હોવાની તેમજ હજી સુધી યુનિવર્સિટીઝના ઓર્ડિનન્સ પણ ન બન્યા હોવાની રજૂઆત. અમદાવાદ ડીઓ કચેરીના વિભાજન વિવાદ મુદ્દે રચાઈ કમિટી. કમિશન ઓફ સ્કૂલની અધ્યક્ષતામાં સરકારે રચેલી 11 સભ્યોની કમિટી 3 સપ્તાહમાં આપશે રિપોર્ટ. કમિટીના રિપોર્ટના આધાર પર ડીઓ કચેરીનું કરાશે રિસ્ટ્રક્ચરિંગ. ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ કરવા 4 જાન્યુઆરી સુધી સંચાલકો કરી શકશે ઓનલાઈન અરજી. ગ્રાન્ટ ન લેવાની શરત સાથે સ્કૂલો પાસેથી શિક્ષણ બોર્ડે મગાવી અરજી. 9 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી સ્કૂલ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત. ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ સી અને વર્ગ ડીની 20 જગ્યા પર ભરતીની જાહેરાત. રસોઈયાની જગ્યા માટે ઉમેદવારો 11 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કરી શકશે ઓનલાઈન અરજી. હેડ કુકની 4, અટેન્ડન્ટ કમ કુકની 16 જગ્યા પર થશે ભરતી. 3 જગ્યા પર નિયમિત જ્યારે 13 જગ્યા પર ફિક્સ પગારના ધોરણે કરાશે નિમણૂક. પરીક્ષા પે ચર્ચા માટે 11 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. પરીક્ષા પહેલા તણાવ, ભય અને ચિંતા દૂર કરવા દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદી કરે છે પરીક્ષા પે ચર્ચા. આ વર્ષે સર્જનાત્મક લેખન આધારિત પરીક્ષા મારફતે વિદ્યાર્થીઓની કરાશે પસંદગી. સુરતની કોર્ટમાં જજ, વકીલ, સ્ટાફ અને અરજદારો માટે મેડિકલ કેર સેન્ટર શરૂ. ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મળશે સારવાર. પેરામેડિકલ સ્ટાફ સાથે 108 પણ રહેશે તૈનાત. રિવરફ્રન્ટ પર પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ સંપન્ન. 50,000થી વધુ ભક્તો સમૂહ આરતીમાં જોડાયા. પ્રમુખ સ્વામી મહારાજના ઐતિહાસિક વૈશ્વિક કાર્યો અને દિવ્ય ગુણોને યાદ કરી સૌએ આપી શ્રદ્ધાંજલિ. 7,000 સ્વયંસેવકોએ 3 મહિના ખડે પગે રહી કરી સેવા. 50,000 ભક્તોએ કર્યું ટ્રાફિકનું સંચાલન. ગૂગલના એઆઈ ગ્લાસથી જાણી શકાશે અજાણ્યા લોકોની અંગત માહિતીઓ પણ. ગૂગલ એઆઈ ગ્લાસ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ દરેક અંગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા પણ કરી શકશે એક્સેસ. એઆઈ ગ્લાસ ચહેરો સ્કેન કરી નામ, સરનામા સહિતની આપશે વિગત. મોબાઈલમાં એપીકે ફાઇલ આવે તો ચેતજો, તમારો ફોન થઈ શકે છે હેક. એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઈલના એક્સેસ મેળવી સાયબર માફિયા અન્ય વોટ્સએપ ગ્રુપમાં મોકલે છે એપીકે ફાઇલ. બેંક, વીજ કંપની અને આરટીઓના ભળતા નામે સાયબર ક્રિમિનલ ગેંગ મોકલે છે એપીકે ફાઇલ. અસામાજિક તત્વોને કાબૂમાં લેવા પાસા તડીપારનો એક્શન પ્લાન પોલીસે અમદાવાદમાં બનાવ્યો અમલી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1006 આરોપીઓ સામે પાસા લગાવાયા તો 218ને અમદાવાદ પોલીસે કર્યા તડીપાર. વર્ષ 2023-24ની સરખામણીમાં પોલીસે 30% અસામાજિક તત્વો વિરુદ્ધ ભર્યા આકરા પગલાં. રાજ્યની જેલ થઈ ઓવરક્રાઉડેડ. 14,062 કેદીઓની ક્ષમતાવાળી ગુજરાતની 32 જેલમાં કેદીઓની સંખ્યા 17,265. જેલમાં સૌથી વધુ કેદીઓ મામલે ઉત્તર પ્રદેશ મોખરે, બિહાર બીજા નંબરે તો ગુજરાત ત્રીજા નંબરે. રાજ્યમાં સિંહ અને વાઘની રખેવાળી મુદ્દે રાજ્ય સરકાર અને વન વિભાગના બેવડા માપદંડ. વાઘને કાયદાકીય રક્ષણ તો ગુજરાતની આન, બાન અને શાન એવા સિંહોના કોરિડોર જ અસલામત. ઓવરબ્રિજ અને અંડરપાસ તો ઠીક, પણ કોરિડોરવાળા વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવાની અપેક્ષા પણ વધુ પડતી હોવાની નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની ટકોર. ડ્રગ્સના કેસના આરોપીને પકડવા રાજસ્થાન ગયેલી ગુજરાત એટીએસને મળી આવી આખી ડ્રગ્સની ફેક્ટરી. જોધપુરમાં સ્થાનિક પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં 80 કરોડનું લિક્વિડ મેફેડ્રોન જપ્ત કરવામાં એટીએસને સફળતા. દમણમાં ડ્રગ્સ તૈયાર કરીને ફાર્મ હાઉસમાં છુપાવી રાખવાના રેકેટની તપાસમાં એટીએસને મળી રાજસ્થાનથી સફળતા. દારૂબંધી હટાવવાની માંગ કરનારાઓને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સ્પષ્ટ જવાબ. ઉત્તર પ્રદેશમાં દારૂબંધી ન હોવાથી બેન દીકરીઓને પડતી મુશ્કેલીઓનો હવાલો આપી ગુજરાતમાં દારૂબંધીને ગણાવી યોગ્ય. દારૂબંધીથી રાજ્યની દીકરીઓ સુરક્ષિત હોવાની કરી વાત. આપણે ત્યાં ગુજરાતમાં નારી રાતના 4-4 વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે એનું કારણ દારૂબંધી છે એવું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કરાયું અમદાવાદમાં. ચુનૌતિયા મુજે પસંદ હે પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. પુસ્તકના વિમોચન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કરી વાત. પહેલા દીકરીઓને ભણવા માટે સંઘર્ષ કરવો પડતો. આનંદીબેને અનેક સંઘર્ષો પાર પાડ્યા.
આનંદીબેનનું જીવન જનતા માટે સમર્પિત રહ્યું. નેતૃત્વ પદ માટે નથી હોતું, ઉદ્દેશ માટે હોય છે. ગુજરાત પ્રવાસે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર. ગુજરાતની હાલત ખૂબ જ બદતર થતી જતી હોવાથી મંત્રીમંડળમાં બદલી કરી હોવાનો લગાવ્યો આરોપ. સાથે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધ્યું હોવાનું અને કોંગ્રેસ ભાજપના ગઠબંધનથી સરકાર ચાલતી હોવાનો કર્યો દાવો. વાવથરાદમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોરનું આહ્વાન. અંધશ્રદ્ધા, કુરિવાજો, જૂની પ્રથાઓ કરો બંધ. દીકરીઓને દશામાનું વ્રત ન કરવા કરી ટકોર. બીમારી થાય તો ભુવાઓને નહીં, તબીબને બતાવવા લોકોને કરી અપીલ. બીજાની આબરૂ જાય તેવું આપણે કરવું નહીં. આપણી આબરૂ પર કોઈ હાથ નાખે તો સમાજે એક થવું. થરાદના ઠાકોર સમાજના સ્નેહમેલન કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. આપણે કોઈની દીકરી લાવવી નહીં તેવી કરી વાત. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘ સંમેલનમાં રાજ્યપાલે સ્વાવલંબન અને સ્વદેશી પર મુખ્ય ભાર, ગાંધીવાદી શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર રાજ્યપાલે રજૂ કર્યો વિચાર. શિક્ષકો અને સંસ્થા પ્રત્યેનું ઋણ તેના જીવનભર યાદ રાખવા વિદ્યાર્થીઓને કરી અપીલ. રાજકોટ જિલ્લાની મોટી પાનેલીમાં સરપંચ અને ઉપસરપંચનો વધુ વિવાદ વકર્યો. થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે બંનેએ સામસામે લગાવ્યા હતા આરોપ. ઉપસરપંચ જતીન ભાલુડિયા સહિત 7 સભ્યોએ આપી દીધા રાજીનામા. સરપંચના પતિ ગ્રામ પંચાયતના વહીવટમાં મનમાની કરતા હોવાનો આરોપ. અમદાવાદનો સુભાષ બ્રિજ હવે વધુ દિવસો માટે રહેશે બંધ. બરોડાની ખાનગી એજન્સીનો રિપોર્ટ એકાદ દિવસમાં આવે તેવી શક્યતા. રિપોર્ટ આવ્યા બાદ આઈઆઈટી રૂરકી, આઈઆઈટી મુંબઈ કરશે અભ્યાસ. 3 સંસ્થાના અભિપ્રાય બાદ સુભાષ બ્રિજ અંગે લેવાશે નિર્ણય. બ્રિજ બંધ કરાતા શહેરીજનો થઈ રહ્યા છે પરેશાન. રાજકોટમાં સૂર્યકિરણ ટીમનો એર શો જોવા માટે ઉમટ્યા લોકો. અટલ સરોવરમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટ્યાના આકાશી દ્રશ્યો આવ્યા સામે. એરફોર્સ જવાનોના અદ્ભુત સ્ટન્ટ નિહાળી લોકો થયા અભિભૂત. એર શો પૂર્ણ થયા બાદ રાજકોટમાં જબરજસ્ત ટ્રાફિક જામ થયો. અટલ સરોવરથી રાજકોટ શહેરમાં જવાના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો. આશરે 1 કલાક સુધી લોકો ટ્રાફિકમાં અટવાયા. અટલ સરોવરથી 2 થી 2.5 કિલોમીટર સુધી વાહન ચાલકો ફસાયા. રાજ્યમાં એક જ વર્ષમાં 62,78,000 કિલો સરકારી અનાજને નુકસાન થયું હોવાનો ખુલાસો. ગોડાઉનોમાં તેમજ પરિવહન વખતે ઘઉં અને ચોખાનો જથ્થો મોટા પાયે સડી જતો હોવાનો કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય વિતરણ મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં સ્પષ્ટતા. નાગરિક પુરવઠા અને પ્રશાસનની બેદરકારીથી 2 વર્ષમાં 45 કરોડનું અનાજ બરબાદ થયાનો અંદાજ. ભરૂચના ચાવજ ગામમાંથી ઝડપાયું ડ્રગ્સ અને અફીણનો જથ્થો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અનુજ રેસિડેન્સીમાંથી 3 આરોપીઓની કરી ધરપકડ. 1.5 લાખનું ડ્રગ્સ, અફીણ સહિત 1,90,000નો મુદ્દામાલ જપ્ત. રાજસ્થાન વનરક્ષક પરીક્ષાના પેપર લીક કાંડનો વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો. ગીતા મંદિર પાસે આવેલ શાલિગ્રામ હોટલમાંથી પોલીસે જબરારામ જાટની કરી ધરપકડ. પેપર લીક કેસમાં છેલ્લા 1.5 વર્ષથી વોન્ટેડ હતો આરોપી. આરોપીને જોધપુર પોલીસના હવાલે કરાયો. સુરતના યુવકને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલ 20 લાખની ખંડણી લેતા રંગે હાથે ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે અભિષેક સેઠિયા અને હેતલ બારૈયાને ઝડપી લીધા. આરોપીઓએ યુવકની જાણ બહાર જ અંગત પળોના વિડીયો બનાવીને મોટી રકમ પડાવવાનો ખેલ રચ્યો, પરંતુ પોલીસે ખેલ ઊંધો પાડ્યો. ડાંગના સાપુતારામાં પોલીસે ઝડપી પાડી લૂંટેરી દુલ્હનની ગેંગ. 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ. લગ્નના નામ પર ભોગ બનનાર પાસેથી પડાવતા હતા રૂપિયા. આરોપી પાસેથી 4,43,000નો મુદ્દામાલ જપ્ત. પતિએ પત્નીની હત્યા કરી રાજકોટમાં. શહેરના હાઉસિંગ બોર્ડના 3 માળિયા ક્વાર્ટરમાં બની ઘટના. યોગેશ બોરિયા પર તેની પત્ની નિલેશ્વરીની હત્યાનો આરોપ. પત્ની બેનપણીના ઘરે હતી તે સમયે છરીના આડેધડ ઘા ઝીકી કરી હત્યા. 4 વર્ષ પહેલા જ કર્યા હતા પ્રેમ લગ્ન. હત્યા પાછળનું કારણ અકબંધ. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 શખ્સે કરી એક યુવકની હત્યા. ગર્લફ્રેન્ડને તાકીને કેમ જુએ છે તેમ કહેતા બંને આરોપીએ ગગનદાસ નામના યુવકની કરી હત્યા. સીસીટીવીના આધારે બંનેની પોલીસે કરી ધરપકડ. ટ્રક પલટી જતા હાઈવે પર થયું ટ્રાફિક જામ. ઘટના છે નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરની, જ્યાં વેસમા નજીક બ્રિજ ઉતરતા સમયે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા વાહન પલટી ગયું. ટ્રકમાં રહેલો સામાન વિખેરાઈ જતા ટ્રાફિક જામ થયો.
સુરતના બારડોલીમાં ટેમ્પોને નડ્યો અકસ્માત. શેરડીની પરાળી ભરેલો ટેમ્પો પલટી ગયો. એક તરફ પરાળીનો લોડ આવી જતા વાહન પલટી ગયું. ચાલકનો થયો બચાવ. જો કે ડીઝલ ટેન્ક લિંક થતા સાવધાની સાથે રેસ્ક્યુ કામગીરી કરાઈ. આણંદના વાસદ મહીસાગર નદીમાંથી રેતીની ચોરીનો પર્દાફાશ. ખાણ ખનિજ વિભાગની ટીમે બોલાવ્યો સપાટો. વાસદ નદીમાં ખનિજ માફિયાઓ કરી રહ્યા હતા રેતીની ચોરી. પ્રશાસને લાખોની કિંમતના સાધનો, વાહનો કર્યા જપ્ત. ગોવાની નાઇટ ક્લબમાં અગ્નિકાંડના મુદ્દે કાર્યવાહી. મેનેજર સહિત 4 આરોપીની ધરપકડ. નાઇટ ક્લબનો માલિક ફરાર. નાઇટ શિફ્ટમાં થયેલા અગ્નિકાંડમાં 25 લોકોના થયા હતા મૃત્યુ. લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવના પરિવાર માટે ચુકાદાનો વધુ એક દિવસ. રાઉઝ એવન્યુ કોર્ટ સંભળાવશે નિર્ણય. લાલુ યાદવ, તેજસ્વી યાદવ સહિત આરોપીઓ સામે આરોપ નક્કી કરવા અંગે આજે ચુકાદો. નવજોતસિંહ સિદ્ધુની પત્નીનો ચોંકાવનારો દાવો. કોંગ્રેસમાં 500 કરોડ રૂપિયા આપવાથી બની શકાય છે મુખ્યમંત્રી. આમ આદમી પાર્ટી અને ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસના રાજકારણને ગણાવ્યું બ્લેકમેલિંગનું રાજકારણ. ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સનાતનીઓનો જમાવડો. કોલકાતામાં 5 લાખથી વધુ લોકોએ કર્યા ગીતાના પાઠ. કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક સાધુ સંતો રહ્યા ઉપસ્થિત. વિવાદિત નિવેદન આપીને ફરી ચર્ચામાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા. 1 અથવા વધીને 2 બાળકો પેદા કરવાની લોકોને આપી સલાહ. ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનથી આગળ નીકળી ગયાનો સિદ્ધરમૈયાનો દાવો. વસ્તી નિયંત્રણ માટે ઓછા બાળકો પેદા કરવાની આપી સલાહ. મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત. સત્રમાં હોબાળાના અણસાર. ખેડૂતોની દેવા માફી, મહિલાઓ પર વધતા અત્યાચાર અને રોજગાર જેવા મુદ્દે સરકારની ઘેરાબંધી કરી શકે છે વિપક્ષ. એલઓસી પર પાકિસ્તાનના 68 લોન્ચ પેડ સક્રિય. 110 થી 120 આતંકવાદીઓ દેશમાં ઘૂસણખોરીની તૈયારીમાં. સરહદ પર સુરક્ષા અત્યંત સઘન બનાવાઈ. ચાલુ વર્ષે બીએસએફે પાકિસ્તાનની 118 ચોકીઓ કરી નષ્ટ. ડ્રગ્સ બાદ આર્યન ખાન વધુ એક વિવાદમાં ફસાયો. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જાહેરમાં કર્યું અભદ્ર વર્તન. વચલી આંગળી દેખાડતો વિડીયો થયો વાયરલ. બેંગલુરુના પબમાં બની ઘટના. મહિલાઓની લાગણીને ઠેસ પહોંચાડવા અંગે વકીલે નોંધાવી પોલીસ ફરિયાદ. ભોજપુરી ફિલ્મ સ્ટાર પવનસિંહને મળી ધમકી. અજાણ્યા નંબરથી આવ્યો ફોન. અજાણી વ્યક્તિએ પોતાને બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો. સલમાન ખાન સાથે સ્ટેજ શેર ન કરવા આપી ધમકી. પવનસિંહના સ્ટાફે સમગ્ર મામલે પોલીસને કરી જાણ. બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારા બની વિશ્વની સૌથી નાની અબજોપતિ. અમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ કલ્શીની કો ફાઉન્ડરનું વેલ્યુએશન 11 અબજને પાર. વોલ સ્ટ્રીટમાં નામ ચર્ચામાં આવે તે પહેલા લુઆના લોપેઝ બ્રાઝિલના રિયોમાં હતી બેલેરીના ડાન્સર. અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર આફત. હજારો લોકોની સિટીઝનશીપ પર રોક. નેચરલાઇઝેશન અટવાયું. ઈરાન, સુદાન, હૈતી સહિતના દેશોના ગ્રીન કાર્ડ માટેના ઇન્ટરવ્યૂ રદ. કાયદાની કડકાઈથી ડિપોર્ટેશનનું વધ્યું જોખમ. ટેરિફના મુદ્દે ફરી ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરી પોસ્ટ. અમેરિકા પાસે ટેરિફ લગાવવાના અન્ય રસ્તા હોવાની ચીમકી. અનેક દેશ વર્ષોથી અમેરિકાનો ફાયદો ઉઠાવતા રહ્યાનો ટ્રમ્પનો આરોપ. અમેરિકામાં મોસમનો બદલતો મિજાજ યથાવત. વોશિંગ્ટન ડીસીમાં થઈ હિમવર્ષા. વ્હાઇટ હાઉસ પાસે સિઝનની પહેલી હિમવર્ષા જોવા મળી. વ્હાઇટ હાઉસ પરિસરમાં જામી ગયો બરફ. શિકાગોમાં પોલીસ પર ફાયરિંગ. 2 લોકો વચ્ચે થયેલો ઝઘડો અટકાવવા પહોંચી હતી પોલીસ. એક આરોપીએ ચલાવી ગોળી. પોલીસ અધિકારીને ગોળી વાગતા થયા ઘાયલ. શાંતિ વાર્તા અંગે હજુ અસમંજસમાં યુક્રેન. યુક્રેનના રાષ્ટ્રપતિએ યુક્રેનને ગણાવ્યું સન્માનજનક શાંતિનું હકદાર. યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થપાશે કે કેમ તે રશિયા પર નિર્ભર હોવાનો ઝેલેન્સ્કીનો દાવો. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારનો થોડે ઘણે અંશે ફાયદો. ગાઝામાં યુદ્ધથી અસરગ્રસ્ત વિસ્તારમાં સતત પહોંચી રહી છે મદદ. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પહોંચાડી રહી છે રાહત સામગ્રી. 10 લાખથી વધુ લોકોને પહોંચ્યા ખોરાક પાણી. હમાસ સાથે શાંતિ કરાર અંતર્ગત આગળ વધવા ઇઝરાયલ પણ ઈચ્છુક. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો દાવો. બીજી તરફ પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ અડચણો યથાવત હોવાની નેતન્યાહુએ વ્યક્ત કરી ચિંતા. ઇઝરાયલના હુમલાઓથી હમાસનું વલણ પડ્યું નરમ. હમાસ સાથે જોડાયેલા નેતા બાસેમ નઈમનું મહત્વનું નિવેદન. બંને વચ્ચેનો ટકરાવ દૂર કરવા વ્યાપક દ્રષ્ટિકોણની જરૂરિયાત હોવા પર મૂક્યો ભાર.
હમાસ પોતાના હથિયાર મૂકી દેવા પણ તૈયાર હોવાનો દાવો. ગાઝા પટ્ટીમાં ધીમે ધીમે થાળે પડતું જનજીવન. શાંતિ કરાર લાગુ થયા બાદ કામકાજમાં લાગી રહ્યા છે લોકો. યુદ્ધ શરૂ થયા બાદ બોટ બનાવવાનો વ્યવસાય થયો હતો ઠપ. ધીમે ધીમે બોટ બનાવનાર કારીગરો યુદ્ધ વિરામ બાદ લાગ્યા કામે. પશ્ચિમ આફ્રિકન દેશ બેનિનમાં સેનાએ કર્યો બળવો. રાષ્ટ્રપતિ પેટ્રિસ ટેલોનને પદ પરથી હટાવ્યા. બંધારણ પણ ખતમ કરવાની કરી જાહેરાત. હવે વિદેશમાં વર્તાવા લાગ્યો ક્રિસમસનો માહોલ. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રસ્તા પર લોકોએ લગાવી દોડ. સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને દોડમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો. મહિલા, બાળકો સહિત સૌ કોઈએ લીધો ભાગ. હોંગકોંગમાં યોજાઈ રોબોટ સ્પર્ધા, જેમાં રોબોટે ઝીરો રિમોટ કંટ્રોલ પરિસ્થિતિમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. રોબોટ્સને વિવિધ દૈનિક કાર્યો માટે કરવામાં આવ્યા છે તૈયાર. ચીનમાં પ્રવાસન નીતિમાં સુધારાની દેખાવા લાગી અસર. ચીનના આંતરિક પ્રવાસન બજારોને થશે ફાયદો. ચીન આવતા પર્યટકોમાં 90%થી વધુનો વધારો થયો. વિદેશી પર્યટકો ચીનના શહેરો, ગામડાઓની કરી રહ્યા છે યાત્રા. ઓસ્ટ્રેલિયાએ એશિયઝ સિરીઝની બીજી મેચમાં પણ ઇંગ્લેન્ડ સામે મેળવી એકતરફી જીત. ગાબાના મેદાનમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે પોતાના નામે કરી 8 વિકેટ. ઇંગ્લેન્ડની ટીમે માત્ર 17 રનના ગાળામાં ગુમાવી 4 વિકેટ. સાઉથ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન બાદ વિશાખાપટ્ટનમ પહોંચ્યો ક્રિકેટર વિરાટ કોહલી. શ્રી લક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરમાં દર્શન બાદ ભગવાન નરસિંહાની કરી પૂજા. ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન પહેલા જ તૂટ્યો સંબંધ. સ્મૃતિએ સોશિયલ મીડિયા પર આપી માહિતી. 23 નવેમ્બરે સ્મૃતિ અને પલાશના થવાના હતા લગ્ન. પીઠી સંગીત સંધ્યા બાદ ટળ્યા હતા લગ્ન. હવે આગળ વધવાનો સમય છે તેવી સ્મૃતિએ પોસ્ટમાં કરી વાત. 30 કરોડની છેતરપિંડીના કેસમાં ગુજરાતી ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ. મુંબઈના યારી રોડ પર સાળીના ઘરમાંથી પોલીસે દબોચ્યો. હવે રાજસ્થાન પોલીસ બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કરશે અરજી. ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીના સ્થાપકે છેતરપિંડીના આરોપ સાથે કરી હતી ફરિયાદ. તાનિયા મિત્તલની મજાક ઉડાવી જોની લીવરની દીકરી જેમી લીવરને પડી ભારે. સોશિયલ મીડિયા યુઝર્સે કાઢી ઝાટકણી. લખ્યું, આ રમૂજ સાંખી લેવાય તેવી નથી. બિગ બોસ 19ની સ્પર્ધક તાનિયા રડતી હોય તે પ્રકારની મિમિક્રી સાથેનો જેમિનીનો વિડીયો યુઝર્સને નથી આવી રહ્યો પસંદ. ભાઈજાન સલમાન ખાને નાના બાળકો પર વરસાવ્યો પ્રેમ. હૈદરાબાદમાં આયોજિત કાર્યક્રમમાં બાળકો સાથે હાથ મિલાવી લીધી સેલ્ફી. સોશિયલ મીડિયા પર લોકોએ ભાઈજાનના કર્યા ભરપૂર વખાણ. આમિર ખાને ગર્લફ્રેન્ડના ગાયા ગુણગાન. ખાનગી કાર્યક્રમમાં બોલ્યા, ગૌરીથી જીવનમાં શાંતિ આવી તો પૂર્વ પત્નીઓ રીના અને કિરણને ગણાવ્યા જીવનના અભિન્ન અંગ. જસ્ટિન ટ્રુડો સાથેના સંબંધ પર અમેરિકન સિંગર કેટી પેરીએ આખરે મારી મોહર. જાપાનની રાજધાની ટોક્યો ટ્રીપની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, ટોક્યો ટાઈમ્સ ઓન ટૂર એન્ડ મોર. ટ્રુડોએ 18 વર્ષ બાદ 2023માં પત્ની સોફી ગ્રેગોઇ સાથે અલગ થવાની કરી હતી જાહેરાત.